એટલે બાબા સાહેબ છે એ વખતમાં પહેલી વખત જ્યારે મીટિંગ બોલાવી, મીટિંગમાં જે સ્ત્રીઓ બધી કે અમે ના આવી શકીએ. કેમ? કારણ કે અમને સાડી પહેરતા આવડતું નથી. કેમ નહોતું આવડતું? આપણને એમ થાય ને કે હારું સાડી પહેરતા ના આવડે, તો કેમ નહોતું આવડતું? કારણ કે આઝાદી પહેલા એવો કાયદો હતો કે દલિત આદિવાસી કે ઓબીસી સ્ત્રીઓ છે એમને ઉપરનું કપડું પહેરવાનું નહીં, ઢાંકવાનું નહીં, ઉપરનું શરીર ઢાંકવાનું નહીં, એવો કાયદો હતો. અને બાકીના લોકો એમની છાતીને જુએ એનો એમણે ટેક્સ ચૂકવવાનો. આ તમને ખબર છે? આટલી ખરાબ પરિસ્થિતિ હતી આપણા દેશમાં સ્ત્રીઓની. એ પરિસ્થિતિમાંથી આપણને બહાર લાવવા વાળા ડોક્ટર ભીમરાવ આંબેડકર, અને એમણે એમની પબ્લિક મીટિંગમાં પહેલી વખત સ્ત્રીઓ માટે સાડીઓ લાવેલા, બધી બહેનોને સાડી પહેરાવતા શીખડાવી. એ સાડી આવી રીતે પહેરાય. અચ્છા, કોઈ સ્ત્રીને હવે એમ કે એકતા ઘરવાળો મરી ગયો છે તો તને સતી થવાનું છે. આપણે પતિ માટે પેલું કયું વ્રત કરે છે અત્યારે તો? હા, એ તો હારો મળે એના માટે. પછી ફરી પાછું પેલું ચાઇનીઝ મોડું જવાનું, તો કડવા ચોથ કરે, રાઈટ ને? તો એનાથી કે શું થાય? પતિની ઉંમર લાગે. બરાબર? માનો કે ગુજરી ગયા અને તમારે સતી થવાનું છે, શું કરશો? જશો ને જોડે? નહીં જાઓ? કોણ જાય? કેમ? પહેલા પણ નતું જવું, કારણ કે પુરુષ કોઈ નતા જતા. પુરુષ કોઈ સતો થયો એવું સાંભળ્યું છે? ના. બરાબર? પુરુષને તો અગર બીજા લગ્ન કરવાના છે એટલા માટે જે સ્ત્રી મરી ગઈ એની પત્ની, તો એની સ્મશાનમાં પણ ન જાય, એવો રિવાજ અત્યારે બી ચાલુ છે. પણ સ્ત્રી છે એનો ઘરવાળો મરી જાય અને ભલે નાની હોય કે ઉંમરમાં મોટી હોય કે બાળક હોય, એણે પછી બધું જ મૂકી દેવાનું. કેવા વસ્ત્રો પહેરવાના? સફેદ વસ્ત્રો, જાણે જિંદગીમાંથી કલર જ જતા રહે. આઝાદી આવ્યા પછી બાબા સાહેબે અને જે પણ લોકો છે એમણે કાયદા ઘડ્યા કે સ્ત્રી છે એની પણ માન, સન્માન અને ગરિમા જળવાવી જોઈએ, એટલી જ પુરુષોની પણ જળવાવી જોઈએ. તો આ કાયદાની અંદર આ પ્રકારે બધી ચર્ચાઓ થતી હતી. કયા સમુદાયમાં કેવા રિવાજો છે, કયા રિવાજો છે જેમાં સ્ત્રીઓને અપમાનિત કરવાનું છે, એવા રિવાજોને કાઢવાની વાતો કરી. અને સતી થાય ત્યારે શું કરે કે એનો પતિ ગુજરી ગયો હોય એની સાથે એને પણ જીવતી સળગાવી દેવામાં આવે, અને ચારે બાજુ ઢોલ નગારા વગાડવામાં આવે, ચીચિયારીઓ પાડવામાં આવે. કેમ? તાકી એની જે અવાજ છે, કારણ કે કોઈ બળે આપણને સહેજ તો આમ કેમ થઈ જાય, તો એને તમે જીવતું સળગાવો છો તો એને રાડ નીકળે કે ના નીકળે? નીકળે જ. એટલે એ અમાનવીય જે પ્રથા હતી એને આપણા દેશમાંથી 100% નાબૂદ કરી. પણ આપણને અંધશ્રદ્ધામાં એવા નાખી દે કે આ તો ધર્મ કે છે, અને આપણે પણ એને આંખો બંધ કરીને માની લઈએ. એટલા માટે આપણે હજુ ઘણા પાછળ છે, આપણો દેશ ઘણો પાછળ છે. એ પછી અહીંયા બીજી પણ તમે કમિટી જોઈ શકો છો. એ દરેક કમિટીમાં 15 મેમ્બર હતા. અત્યારે પંચાયતની અંદર સરપંચ બેન બને છે. કેમ બને? દર 5 વર્ષે થાય ને, એક આરક્ષણ સીટ આવે બેન માટે, આદિવાસી બેન માટે આવે, દલિત બેન માટે આવે. પંચાયતની અંદર બેન સરપંચ છે. પંચાયતની કાર્યવાહી કોણ કરે? બધી કોણ સંભાળે? એમના મિસ્ટર હોય એ. આઝાદીના સમયમાં આ જ્યારે બંધારણ ઘડાતું ત્યારે 15 સ્ત્રીઓ આ બંધારણ ઘડવામાં જતી. બરાબર? અને આપણે આઝાદીના 78 વર્ષમાં છીએ, પણ આજે પણ આપણને એવું લાગે કે ના, મારાથી ન થાય. સાચું ને? આ બેન કોણ છે? પ્રોફેસર છે, થાય ને? કે ના ભણ્યા હોત તો ના થાય. બરાબર ને? તમે છોકરાઓને ભણાવો, છોકરાઓને બી ભણાવે. છોકરા એકલા રહીએ છીએ અહીંયા, હસબન્ડ દૂર છે. એ એમને ઉદાહરણ આપું છું, જે મારા ક્લાસમાં હોય એમને તો કહું જ છું, જો ધારે તો આપણે બધું કરી શકીએ. એટલે તમે જોજો, છોડવો એક રોપ્યો હોય અને એની ચારે બાજુ વાડ કેમ કરવી પડે? કારણ કે નાનું છે, ગાય ભેંસ આવીને એને ખાઈ ન જાય. પછી જ્યારે છોડ મોટો થઈ જાય તો પછી આપણે સુરક્ષા રાખીએ છીએ? કેમ? હવે મોટું થઈ ગયું, એણે એની જાતે ધૂપ, તાપ, તડકો, વરસાદ, વાવાઝોડું બધાની સામે રહેતા શીખવું પડશે. અને જે કમજોર મૂળિયા વાળું હોય તો પડી પડે.
આપણું પણ એવું જ છે કે આપણે માનસિક રીતે મજબૂત, બીજું માનસિક રીતે મજબૂત પણ શારીરિક રીતે કે 2 કિલોમીટર દોડવાનું, હરીફાઈ કરવી હોય તો એવી હરીફાઈ કરો કે ખાખી વર્દીમાં આવો, આખા ગામમાં તમારો રોવા આવશે. કમિશનર બનો, કલેક્ટર બનો, બરાબર, ડોક્ટર બનો, ટીચર બનો, કે પછી સારા નેતા બનો. આપણે હંમેશા કેટલું નાનકડું સપનું, અમારે તો 4-5 ભેંસો છે અને આ ખેતર છે, ખેડી ખાઈશું. હવેનો જમાનો બદલાયો છે, બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનું મારું સપનું છે. કેમ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું છે? કારણ કે લાગે છે કે મારા બાળકને મારે સારું શિક્ષણ આપવું જોઈએ, સારી જિંદગી આપવી જોઈએ. તો જો આપણા મા બાપ તમને કોલેજ કેમ મૂક્યા ને તે એમને કઈ હાલ દાડીએ કડિયા કામ જઈએ તો આપણને 500-600 રૂપિયા રોજ મળે, હે ને? એ કરતા હશે તો તમને મૂક્યા કે જાઓ, બરાબર. તો આપણે એમનું માન જાળવવા માટે જે મહેનત કરી છે, અને હું કહું છું કે મજૂરી કરવી એ શરમની વાત નથી. કોઈકની સામે તમે હાથ લાંબો કરો ને કે મને નથી દે, એ તમારી લાચારી કહેવાય. બાકી હું કહું કે મારું કામ અગર ઝાડુ મારવાનું હોય તો પણ મને એમાં શરમ ના આવી જોઈએ. હા, મારે એ કામને બદલી નાખવું છે, મારે હવે પછી એ કામ નથી કરવું, તો પછી મારે શું કરવું પડે? કંઈક નવું કરવું પડે, કંઈક એવો વ્યવસાય શીખવો પડે જેનાથી મને ઇજ્જત મળે, સન્માન મળે અને સારા પૈસા પણ મળે. નહીં તો સૌથી વધુ મજૂરી કરવા વાળા લોકોને સૌથી ઓછું વેતન. સરકારી કાયદો તો છે કે ભાઈ અમને આટલું મળવું જોઈએ, પણ લોકો દેતા જ નથી. ઓકે, તો આપણા બંધારણમાં કાયદા છે ને એની સાથે સિદ્ધાંતો પણ છે. હું એવું કહું કે ભાઈ અહીંયા એક બોર્ડ મારી દઈએ, સરસ. મને ગામમાં વિચાર આવ્યો કે મારે ગામ ચોખ્ખું રહેવું જોઈએ, અહીંયા કોઈએ કચરો નાખવો નહીં, સરસ બોર્ડ માર્યું છે. તમે વધારે શું જોયું છે મને સાચું કહો? ત્યાં જ સૌથી મોટો ઢગલો હોય, અથવા તો લખ્યું હોય કે અહીંયા કોઈએ પિચકારી પાણી મારવી નહીં, ત્યાં જ વધારે, બરાબર. એટલે કેમ એવું થાય છે? આપણી સરકારી બસ નવી એ લાઈન સરકાર મૂકે ત્યારે કેવી હોય? સીટો બીટો બધું નવું હોય ને, પછી જૂની નાખી દીધી હોય, નવું જ હોય. પછી આપણે લોકો જઈએ ગા બાપની છે ખુરશી, ભમ કરીને બેસીએ ઉપર, ટાંગો અહીં મૂકીએ, પગ અહીં મૂકીએ, બરાબર. કે ઉલટી કરી નાખી તો કે મારે શું લેવા દેવા, કોક દોસે, બરાબર. એટલે સરકારે બધી વસ્તુઓ મૂકી હોય, પણ આપણી પણ ડ્યુટી છે, ફરજ છે. અને ફરજના ભાગરૂપે અગર બસમાં બેસવાનો, સારી ખુરશી પર બેસવાનો મને અધિકાર છે, તો એ ખુરશીને વ્યવસ્થિત રાખવાની મારી ડ્યુટી પણ, મારી ફરજ પણ બને છે. ગામ કોઈ એકનું ના હોય, કોઈ 5નું પણ ના હોય. ગામ કોનું હોય? બધાનું. પણ આપણે ચૂંટણી આવે ત્યારે જ લોકો આપણને બોલાવવા આવે, હે ને? પેલા ગમખા બમખા પહેરીને ભાઈ આપજો હો, અને આપણે અમને જ આવીશું, અને પછી જાઓ જાતિનો દાખલો કઢાવવા, ભાઈ પછી આવજે, બરાબર. મોંમાં ડૂચો માર્યો હોય તો આપણું સાંભળે નહીં હરખું, ભાઈ દાખલો આવ પછી આવજે, આપણને થૂકી નાખે, અને આપણે વિલા મોડા લઈને પાછા જઈએ. પછી ત્રીજા કોની ઓળખ વધારે છે? મારું એટલે હું 50 રૂપિયા લાગે, સારું વેતન આપી દઈશું, 200 લઈ લેજે, બસ 50 અહીં આપવાના, 200 પેલો લઈ લે, 250 રૂપિયા આપડા ગયા. પણ આપણી પાસે એક સરસ નાનકડું રમકડું છે, એ મનોરંજનનું સાધન તો છે, પણ એ બહુ મોટું હથિયાર છે, કેમેરો. તમારા ફોનમાં કેમેરો હશે, ઓન કરી દો કે ભાઈ તમે શાના મારી પાસે પૈસા લીધા, પૈસા લીધા તો મને રસીદ આપો. શું થશે? એટલે ભાઈ મેલ વિડીયો ના બનાવીશ. પણ આપણી એટલી જીગર નથી હોતી. જીગરવાળા બનવું પડે, રિસ્ક છે, આપણે બધાના વિરોધી બની જઈએ. પણ તમે જ્યારે એનો તમને રિઝલ્ટ મળશે ને, સારું રિઝલ્ટ મળશે ને, તો પછી બધા તમારી પાસે આવશે કે મને આવું થાય છે, હાલો ને તમે મને મદદ કરો. એટલે આપણું વર્તુળ એવું બનાવવાનું કે જ્યાં હું લડવા ઊભી રહું કે ઊભો રહું તો મારી સાથે 10 લોકો ઊભા રહી શકે અડીખમ.